માટે આપણે ઇકોસિસ્ટમને બેલેન્સ કરવાની છે. જેમ મુરુગનભાઈએ કીધું કે માઇક્રોપ્લાસ્ટિક, આ જ માઇક્રોપ્લાસ્ટિક્સ અત્યારે પ્રેગ્નન્ટ લેડીના પ્લેઝેન્ટા બેરિયર ક્રોસ કરીને નાના શિશુ સુધી પહોંચી ગયા છે. આપણે કહીએ છીએ કે દારૂ તમાકુ ખાવાથી કેન્સર થાય છે, પણ એવું નથી. હવે એવા લોકોને પણ કેન્સર થાય છે જે દારૂ તમાકુ નથી ખાતા, કેમ કે પ્લાસ્ટિકનો યુઝ કરે છે. આ પ્લાસ્ટિક માઇક્રોપ્લાસ્ટિક બની આપણી માંસપેશીઓમાં ઘૂસી ગયું છે. એટલે જ વારે વારે વિનંતી કરવામાં આવે છે કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી ન પીવો, એને સદંતર એવોઇડ કરો. બરાબર છે. હવે બીજું મારે એક પ્રશ્ન કરવાનો, બધા એડલ્ટ પણ બેઠા છે, સોસાયટીના મેમ્બરો પણ છે, કે આપણા વાતાવરણમાં કેટલા ટકા ઓક્સિજન છે? કોઈ કહેશે? સરસ, ગુડ આન્સર. 21% ઓક્સિજન છે અને આપણે 140 કરોડ લોકો છે. વિચાર કરો કોને કોને પહોંચશે ઓક્સિજન? તો આપણી ફરજ નથી કે વૃક્ષ ઉગાડીએ, પીપળો ઉગાડીએ, વડ ઉગાડીએ, લીમડો ઉગાડીએ? તમારા ભવિષ્ય માટે કહું છું બાળકો, અમારી તો જિંદગી કદાચ 10-15 વર્ષ પછી પૂરી થઈ જશે. અમે તમારા માટે પ્રયત્ન કરીએ છીએ. તમે પણ જાગૃત થાઓ, પોતાના મમ્મી પપ્પાને કહો કે મારી બર્થડેના દિવસે મમ્મી ચાલ આપણે વૃક્ષ ઉગાડીએ, એનું જતન કરીએ. એ લગભગ 12 ફૂટનું થાય ત્યાં સુધીનું જતન કરો, પછી જ બીજું વૃક્ષ ઉગાડો. આપણે વૃક્ષની સંખ્યા સાથે લેવા દેવા નથી. વૃક્ષ મોટું થવું જોઈએ ઉગાડ્યા પછી, એ મહત્વનું છે. બરાબર છે. 21% ઓક્સિજન છે અને રોજની જરૂરિયાત આપણી કેટલા ઓક્સિજનની છે એ કોઈને ખબર છે? રોજ કેટલો ઓક્સિજન આપણે નાક વાટે ફેફસામાં લઈએ છીએ ને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ? કેટલા ટકા, કેટલા લીટર ઓક્સિજન આપણે રોજ જોઈએ છે? કોઈ કહેશે મને? જે આપણને ફ્રીમાં મળી રહ્યું છે એની આપણને વેલ્યુ નથી. જરા સમજો તમે, 550 લીટર શુદ્ધ ઓક્સિજન રોજ આપણને જોઈએ છે. અને આપણે ઔદ્યોગિકરણ કરીશ અને શું મેળવી રહ્યા છે? નથિંગ. વી આર ગેન નથિંગ. વી આર લૂઝિંગ અવર ક્લિયર એટમોસ્ફિયર. સમજો તમે પ્લીઝ. હવે ઓક્સિજનનું પ્રમાણ વધારવા માટે માત્ર ને માત્ર એક જ ઉપાય છે, વૃક્ષ ઉગાડો, સાથ સહયોગ આપો અને દરેક સોસાયટી દીઠ મિનિમમ આ વેધ રેસિડન્સમાં હું કહું, હું જો અહીં હોઉં તો અહીં 300 થી 400 વૃક્ષ આરામથી ઉગાડી દો. મારી સોસાયટીમાં 700 વૃક્ષો મેં મોટા કરેલા છે અને દુનિયાનું કોઈ એવું પક્ષી નહીં હોય કે મારી સોસાયટીમાં આવતું નહીં હોય. થેન્ક યુ. આભાર.